તો અમે ફાઇનલી આવી ગયા છીએ. શું કરો, પ્રસાદ લઈને આવ્યા? બસ ચલો બાય. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અમારા અલ્પાબેને ચેનલ ખોલી છે. તો ગાઈઝ આવતા વેત પ્રસાદી ખાઈ લીધી માતાજીની. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો જો સવારમાં આપણે ધાણી વઘારીએ છીએ. તો મીઠા લીમડાના પાન સાથે દાળી વઘારીએ અને જો અહીંયા મસાલા કરી લીધા છે. કેવી રીતે વઘારું છું જુઓ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રહી એડ કરીએ. જુઓ રહી ફૂટી ગઈ. હવે એમાં જીરું એડ કરીએ, મીઠા લીમડાના પાન, એમાં બધો મસાલો, સરસ મજાનું મિક્સ અને ઉપર તરત ફટાફટ ધાણી એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. મસ્ત મજાની ધાણી રેડી થઈ ગઈ છે નાસ્તાની. અને એને હવે આપણે ચામાં મૂકી દઈએ. ચલો હવે ચા બનાવી દઈએ. ધ્રુવી ચા નાસ્તો કરવા. જો ચા તો બની રહી ને એક બાજુ રોટલી બની રહીશ. બેન તો જોઈશી કોલેજ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને અમારા જ ગામડે જવાનું છે. કેટલા વાગે આવશે? 5 વાગશે. એવું? લો ચા આવી. જય શ્રી કૃષ્ણ. તો બને એટલું વહેલા આવજો. તમે આવશો ત્યાં તો અમે હશું નહીં કદાચ. ચલો તાત્રુવી બેન, ટાટા, જય શ્રી કૃષ્ણ. તારા આજે એક્ઝામ કાલથી ચાલુ થાય ને? તો હવે આ બે તો જોઈશી. મીના પપ્પા જોબ ઉપર, ધ્રુવીના બસ સ્ટેન્ડ મૂકી દેશી. બસમાં જશે કોલેજ. બાય. તો ગાઈઝ હવે અમે ગામડે જઈએ. સ્નેહભાઈ આવું નહીં? ચાલો ધ્રુવી આવું છે. આવું તો ધ્રુવી પર ચાલુ થાય. ધ્રુવીને કાલથી એક્ઝામ ચાલુ થાય એટલે ધ્રુવી બેન તો ઘેર છે. અને જુઓ મેહરભાઈએ સ્ટડી કરી રહ્યા છે અત્યારે. અને હું મીના પપ્પા બંને જઈએ છીએ ગામડે. તમને લાઈવ ટેલિકાસ્ટ જણાઈ ગઈ કેટલું ગમે છે. दोनों की शुरू हो गई, अभी हम गए भी नहीं है. તો અમે જઈએ. હવન છે અમારે કાલે, એટલા માટે ગામડે જવાનું થયું છે. તો ચલો ફટાફટ જઈએ. સાંજ પડી ગઈ છે. ચા નાસ્તો કરી લીધો ગાઈસ. ચલો મીરભાઈ બાય બાય. ઘર સંભાળજો. હા ધ્રુવી ટાટા. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. તો હવે અમે પહોંચવા આવ્યા છીએ અમારા ગામ. લગભગ 20-25 મિનિટનો રસ્તો હશે નહીં? અહીંયાથી 15 મિનિટ. તો ગાઈઝ અમે કોડા સર્કલ પહોંચ્યા છીએ. જો આ સર્કલ. અને મેના પપ્પા જ ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે. અને કોડા બારે માસ તમે જુઓ લીંબુ માટે પ્રખ્યાત છે. અને અહીંયા કાયમ લીંબુ વેચાતા હોય છે. ચલો તો આઈસ્ક્રીમ આવી ગઈ છે. આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ગાઈઝ શાકભાજી પણ લઈ લીધું છે કોડાથી. જૈન બનાવી છે કુબીનું શાક. હાલો તો હવે સીધા ગામડે. ચલો તો અમારું ગામ આવી ગયું. જો ગણવાડા પહોંચી ગયા છીએ અમે. આ અમારું ગામ. તો બીજા એક શોર્ટકટ રસ્તાથી આવ્યા છીએ, કારણ કે ત્યાં મંદિર આગળ મંડપ બાંધેલો હતો. તો બીજા રસ્તે ગામમાં થઈને અહીંયા આવ્યા અમારા ઘરે. જુઓ અંદર દાદા રાહ જોઈને દાદા બેઠા ને. દાદા બહાર બેઠા છે. તો અમે ફાઇનલી આવી ગયા છીએ. શું કરો, પ્રસાદ લઈને આવ્યા? પરીક્ષાઓ મીર ગુડી બંને નો. તો કઈ આવતા વેત પ્રસાદી ખાઈ લીધી માતાજીની. દાદા રાજવીને બેઠા છે. તો ચલો સામાન બામાન લઈ જઈએ ઘરનો. તો જો નવી તિજોરી આવી ગઈ. ટીવી, એસી. આ અમારા ગામડાનું ઘર. જો આ બીજો રૂમ અને આ રસોડું.
જે નવા છે બધા એ જોઈ લો. આ પાછળનો ભાગ. તો ચાલો હવે રસોઈ સ્ટાર્ટ કરવાની છે. અત્યારે બધું પેકિંગ છે, બધું ખોલીએ અને પછી રસોઈ બનાવવાનું ચાલુ કરીએ. તો ગઈ જો અહીંયા ઉપર બધા વાસણ ને બધું પડ્યું હતું ને કોથળાને બોથળાને, તો દાદાએ કેવા ડ્રમ લાઈન મૂકી દીધા જો. અને આપણે હવે શું કરીએ છીએ, આવતા વેત સૌથી પહેલાં લોટ બાંધ લઈએ. સબ્જી દેખો, કોબી બોબી સમારી લઈએ અને વઘારી દઈએ. પછી હજુ બધાને મળવા પછી ગામમાં જઈએ, કાકી સાસુના બધાને. તો અહીંયા આવ્યા પહેલાં જ આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો ફટાફટ શાકને રોટલી બનાવી લઉં. મિહીને ધ્રુવીએ ખબર નહીં રસોઈ કરી કે નહીં, તો એમના પણ સમાચાર પૂછી લઈએ ફોન વોન કરીને. અને મળીએ પછી. જુઓ લોટ વોટ બધું હું ઘરેથી લઈને આવી હતી. તો ચાલો રસોઈ પહેલાં બનાવી લઈએ. તો કાંઈ જુઓ દાદાનું જમવાનું કાઢી દીધું છે. કેવું બનાવ્યું જુઓ, કોબીનું મસ્ત સબ્જી અને રોટલી બનાવી છે, સાદું સિમ્પલ. તો દાદા જમી રહ્યો પછી આપણે જમીએ. તો ચલો ગાઈઝ હવે થોડી વાર કાકીને ઘેર આંટો મારી આવીએ. ખાઈ બહીને હવે નવરા થયા છીએ. તો ચલો જઈએ કાકીના ઘરે. દાદા તો જુઓ બહાર વાતો કરું અને આપણે જઈએ હવે. જુઓ ગાઈઝ મંડપ બંધાઈ ગયો છે. અહીંયાથી જ સ્ટાર્ટ થઈ ગયો છે મંડપ. હો મજામાં. જો હોય તો બધી પંગત જામી બેઠા બધા. જો મંડપ બંધાઈ ગયો છે. જુઓ તોરણ બંધાય સવારે બાંધવા માટે. તો ગાઈઝ અમારે અલ્પાબેને ચેનલ ખોલી છે, ગુજરાતી શોર્ટ્સ વિડીયો. જોઈ લો બધા. 72 સબસ્ક્રાઈબર છે. આઇકન જોઈ લો કેવું છે. બધા સબસ્ક્રાઈબ કરજો નહીં. હા, અલ્પાબેનની ચેનલમાં અલ્પાબેન રોજ વિડીયો મિલશે, શોર્ટ વિડીયો. તો જોજો. અને અલ્પાબેનને ત્યાં પગે પાટો હજુ તો. તો ગાઈઝ હવે ઘરે આવી ગયા છીએ. જુઓ ચારે બાજુ અંધાર ગપ થઈ ગયું છે. તો ચાલો હવે સૂઈ રહીએ ને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તાળું ખોલીએ. તો આજનો બ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.